નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 9ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, કારણ કે ધોરણ 9 સિવાય તમામ ધોરણના તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે। તો મિત્રો, હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। એમાં પહેલો કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો। એનો જવાબ આપેલો છે નીચે કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશમાં ખૂબ જ માંગ હતી। ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગે કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તુબુલ હતું। તુર્કી મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો। યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરત ઊભી થઈ। બીજો છે કે ડેલહાઉસીએ કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો એનો જવાબ ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો। તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો। તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીઓને રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી। ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો। તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ। વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરવા ભારતનો રાજ્ય અને આ અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો। નેક્સ્ટ ત્રીજો જોઈએ કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ છે? તો મિત્રો, તેનો જવાબ નીચે તમે જોઈ શકો છો, આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ સ્વાધ્યાયની પીડીએફ જોઈતી હોય તો તે પીડીએફ તમારે કઈ રીતે મેળવવાની છે તેની માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે પીડીએફ મેળવી શકો છો। જો ચોથો કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યો ખાલસા કર્યા હતા? તેનો પણ નીચે જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો। અને મિત્રો, ધોરણ 9ના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી કરીને તમે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને વોટ્સઅપ ગ્રુપની અંદર ધોરણ 9ને લગતી તમામ માહિતી, તમામ વિડીયો ત્યાં જોવા મળી જાય। જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। એમાં પહેલો, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। પ્લાસીના યુદ્ધ વિશે જણાવવાનું છે। તો બંગાળના સિરાજ ઉદ દૌલાનું શાસન હતું। તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી। આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાનીની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો। નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં મીર જાફર શેઠ અને અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાને નીચે પ્લાસીના નામના ગામે પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું અને નીચે તેનો જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। જોઈએ બીજો, કંપનીની શાસનની ભારત પર થયેલી આર્થિક અસર જણાવો। તો એનો પણ મિત્રો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો, કારણ કે આપણે તમામ જવાબોને ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે એ બોરિંગ રહેશે। માટે મિત્રો,
વિડીયો ચાલુ છે, તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ તમે આના જવાબો લખી શકો છો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. જોઈએ ત્રીજો કે કંપનીની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસની ભારતીય પ્રજામાં વિચાર, વાણી, સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોને જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારવાદી માંગણીઓ કરી, સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે જોઈએ કે સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો, ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? બધાને ખબર હશે, ઓપ્શન સી આપણો સાચો રહેશે, વાસ્કો દ ગામા. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ઓપ્શન બી, ડેલહાઉસીના સમયમાં. ત્રીજો છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે એ આપણે જણાવવાનું છે. તો ઓપ્શન સી જે છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એ વિધાન ખોટું છે. જોઈએ ચોથો કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો આવશે ઓપ્શન એ, વોરન હેસ્ટિંગ. નેક્સ્ટ હવે આગળ વધીશું. પાંચમો છે કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? તો ઓપ્શન એ, મૈસૂરના વાઘ ગણાતા એવા ટીપુ સુલતાન સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 9નો સામાજિક વિજ્ઞાનનું જે ફર્સ્ટ ચેપ્ટર છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. નેક્સ્ટ વિડીયોની અંદર તમારે કયા વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન જોવે છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમને તે સ્વાધ્યાય સોલ્યુશન મૂકી શકીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.